પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. થરાદ પરખાજી ગોલિયાના શિક્ષક સીઆર વાણિયાની અનોખી કામગીરી. પરખાજી ગોલિયાના શિક્ષક સીઆર વાણિયા તારીખ 16/1/2025 જન્મદિવસ નિમિત્તે શાળાની અંદર પ્રાર્થના સભા માટે ઓટલો, શાળામાં વર્ગની અંદર ફર્નિચર, ટીવી અને ચબૂતરા મૂકવામાં એમનો મોટો ફાળો છે. ત્યારે તેમણે હોટલ તિરંગા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું અને એક દાનવીર તરીકે સારી નામના પણ નોંધાવે છે. સ્કૂલની અંદર નાના બાળકોને ખવડાવવા માટે ઓર્ગેનિક શાકભાજીનું પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે અને બાળકો જે તે સમયે શાળા બંધ થવા ઉપર હતી ત્યારે 12 બાળકોની સંખ્યા હતી. અત્યારે સીઆર વાણિયાના નેતૃત્વ હેઠળ અત્યારે 72ની સંખ્યા છે ને બાળકો સારું શિક્ષણ પણ મળી રહ્યું છે. ત્યારે શિક્ષણ જગતમાં એક સારા શિક્ષક તરીકે, એક દાનવીર તરીકે નામના નોંધાવતા સીઆર વાણિયા સ્કૂલની અંદર એન્ટર થાય તો બાળકો દોડીને સામે આવે એવી સ્કૂલના શિક્ષક તરીકે સરળ સ્વભાવ ને નીડર, નિષ્ઠા અને પ્રામાણિકતાવાળા શિક્ષક સીઆર વાણિયાની નાની ઉંમર ને કામ મોટું એવું શિક્ષણ જગતમાંથી જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ જશવંત બારોટ, ધાનેરા. શ્રી પરખાજી ગોલિયા પ્રાથમિક શાળા છે અને આજના જન્મદિવસ મારા ગુરુજી કે તેમનું નામ છે છગનભાઈ સાહેબ અને તે અમને ખૂબ જ ભણાવે સારું અને સારી રીતે અમને બહાલ કરીને ભણાવે છે અને તે અમને ખૂબ જ ભેટ આપે છે અને ભેટમાં અમને ઓટલો, ટીવી અને ફર્નિચર અને રૂમ ને બધું રીતે સારી રીતે ભણાવી અમને કરી આપે છે અને અમને ભણાવે પણ સારું છે. આજના જન્મદિવસના સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા સાહેબથી તમે કેટલા ખુશ છો બાળકો? બધા ખુશ લખી દો. પરખાજી ગોલિયા પ્રાથમિક શાળા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર કે પુણ્યને એક નિર્જીવ જે જીવ છે જે બોલી શકતા નથી અને જીવોના માટે એક પુણ્ય માટેનો અથાગ તે પુણ્ય કહી શકાય છે. એના માટે મને પ્રેરણા મળી છે અને આવો પંખી ઘર, મલુપુર પ્રાથમિક શાળા, ગાયત્રી પ્રાથમિક શાળા, આશાપુરનું મંદિર, ગોગાનું મંદિર, મારી શાળાની અંદર અલગ અલગ જગ્યાએ જ્યારે મને વર્ષે 2-3 ચબૂતરાનું હું દાન આપું છું. કારણ કે પંખીઓ બોલી શકતા નથી પણ એમના દાન માટે આવું પુણ્ય કરી શકે તો જીવનનું આપણું પણ એક ઉદ્ધર થતો હોય છે અને આવી પ્રેરણા મને વિસનગરના જે છે આ બનાવે છે ભવાનીવાળા તે મળી હતી અને એને હું આગળ વધારવા માગું છું. સાહેબ, આપના જન્મદિવસ નિમિત્તે આપ શાળામાં શું કરો છો કામગીરી? આજે મારા જન્મદિવસ નિમિત્તે હું મારા શાળાની અંદર એક રૂમની અંદર ફર્નિચર, એક ટીવી અને પ્રાર્થના નીચે બેસવા માટેનો એક ઓટલો અને પંખી ઘર આવી અને બાળકોને ઇનામ આપવા માગું છું.